માટે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ભેંસાણ પહોંચ્યા। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી ભાજપમાં જોડાવાના છે। પાટીલ આવી પહોંચ્યા બાદ તેમણે લેવા પટેલ સમાજ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુને પુષ્પહાર કર્યા હતા। જૂનાગઢના ધંધુસર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી જુગારની ક્લબ ઝડપી પાડી। આ જુગારની ક્લબ વંથલી તાલુકાના ધંધુસર નજીક ધમધમતી હતી। સ્થાનિક પોલીસે અંધારામાં રાખી એસએમસી દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા। સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી જુગાર રમતા 12 શકુનીઓને ઝડપી પાડ્યા, જ્યારે એક આરોપી ફરાર થયો। રાજકોટ જિલ્લામાં જેતપુરના આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદના ઉમેદવાર રહી ચૂકેલા રોહિત ભુવાએ તેમના તમામ પદ પરથી રાજીનામું આપ્યું, તેમજ આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવા સંકેત। રોહિત ભુવા ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે હવે આમ આદમી પાર્ટીની તમામ જવાબદારી અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। રાધનપુરના કલ્યાણપુરા ગામમાં આંગણવાડીના બાંધકામમાં ગેરરીતિ થયાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ગામમાં નિર્માણધીન આંગણવાડીના બાંધકામમાં કામકાજ દરમિયાન ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ સાથે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી। આંગણવાડી માટે જૂના પાયા પર નવીન કામ તથા કાચી ઈંટોનો ઉપયોગ થતો હોવાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ બાંધકામ અટકાવ્યું હતું। અમદાવાદના મુસાફરો માટે ખુશીના સમાચાર। મુસાફરોની સુવિધામાં વધારો કરતી એસી ઈવી ડબલ ડેકર બસો શહેરના માર્ગો પર દોડતી થઈ। 32 વર્ષ બાદ ફરી એમટીએસમાં ડબલ ડેકરનો સમાવેશ કરાતા શહેરીજનોમાં ખુશાલી। આજે પ્રથમ બસ વાસણા ટર્મિનલથી સારથી બંગલોના રૂટ પર શરૂ કરાશે। 7 ડબલ ડેકર બસો પૈકી પહેલી બસ આજથી પ્રારંભ થયો। 60 મુસાફરો સાથે આ બસમાં સુવિધાજનક સવારી કરી શકાશે। જમાલપુર ડેપોથી લીલી ઝંડી બતાવવામાં આવશે। મોરબી સહિત 7 જેટલી નગરપાલિકાને મહાનગરપાલિકા કરતા મોરબી વાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। હાલ તો મહાનગરપાલિકા જાહેર થતા આવનાર દિવસોની અંદર મોરબીમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓ મળશે। આ સિવાય સારા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર તેમજ આડેધડ બાંધકામને પણ લગામ લાગશે તેવું મોરબીના લોકો માની રહ્યા છે। બનાસકાંઠાના ડીસામાં ખનીજ માફિયા ઉપર ગ્રામ્ય મામલતદારની ટીમે સપાટો બોલાવ્યો। બનાસ નદીમાંથી અનેકવાર ગેરકાયદેસર રીતે માફિયાઓ રેતી ખનન કરે છે, ત્યારે આ વખતે ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનન કરતા 6 ડમ્પર ઝડપાયા। મામલતદારે 6 ડમ્પર સહિત અંદાજિત 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। મામલતદારે 6 ડમ્પર પકડતા અન્ય ખનીજ માફિયાઓમાં ફફડાટ છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈ ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકમાં ફૂગ જીવાતોનો ઉપદ્રવ વધતા વિસ્તારના ખેડૂતો ચિંતિત બન્યા। ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની પાછલા કેટલાક વર્ષોથી માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે। ગત વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલવાના કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું હતું। મોરબી જિલ્લાના હળવદમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો, જેમાં ઓટો રિક્ષા અને ઇકો કારમાં ખીચોખીચ ભરેલા બાળકોનો જોવા મળ્યા। શહેરના કૃષ્ણનગર પાસે આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર 4માં બાળકોનો વિડીયો વાયરલ થયો। હવે આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું। રાજ્યના હવામાનને લઈ ફરી એકવાર આગાહી થઈ। આગાહી મુજબ ગુજરાતીઓને હવે ઠંડીના ચમકારાથી રાહત મળશે, તેમાં સામાન્ય ગરમીનો પણ અનુભવ થશે। રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉચકાશે, તેમજ રાજ્યમાં આગામી 5 દિવસ ઠંડીનું જોર ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી। આગામી 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની શક્યતા। અમદાવાદમાં મહત્તમ 17 અને ગાંધીનગરમાં મહત્તમ 15 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદ શહેરમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ સજ્જ। સીપીજીએસ મલિક તેમજ જેસીપી સેક્ટર 1 સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી। શાહપુર, ખાડિયા, ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી। આ વખતે તેમની સાથે ઝોન ડીસીપી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો। આમ આદમી પાર્ટીના મહિલા મોરચાના અધ્યક્ષ રેશમા પટેલ સહિતના હોદ્દેદારોની વિરોધ પ્રદર્શન કરવા જતા પોલીસ દ્વારા અટકાયત થઈ। આપ નેતા રેશમા પટેલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું, વિસાવદર વિધાનસભાની જનતાનો ગદ્દાર ભૂપત ભાયણી ભેંસાણ મુકામે ભાજપમાં જોડાવા જશે, ત્યારે જ્યાં જઈ તેના પર જૂતા ફેંકશે અને વિરોધ દર્શાવાશે। આપના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા સવારે 5 વાગે ધરપકડ કરવામાં આવી હતી। પાટણના રાધનપુરના અરજણસણ ગામની સીમમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। ખેતરમાં વાવેલા જીરા અને સુવરના પાકમાં પાણી ભરાતા ખેડૂતને મોટું નુકસાન થવા પામ્યું। નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેડૂતોને પડતા પર પાટું પડ્યું। નર્મદા કેનાલની
સફાઈ માટે લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હોવા છતાં કામગીરી માત્ર કાગળ પર દેખાય છે. સુરેન્દ્રનગરના ખારાગોડાના રણ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીથી મીઠા ઉત્પાદનના પાટા પર પાણી ફરી વળ્યા. દહેગામ, સુલતાનપુર, પીપળી, થળા સહિતના વિસ્તારોમાં આવેલા મીઠાના પાટા પર નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા સ્થિતિ ઉદ્ભવી, જેના પગલે 500થી વધુ અગરિયાઓના મીઠાના પાટા ધોવાઈ ગયા. આ થઈ અગરિયાઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. મીઠાનું ઉત્પાદન ઘટવાથી સંભાવના સાથે અગરિયાઓની કમર આર્થિક રીતે તૂટી જશે. જૂનાગઢ તોડકાંડ મામલે માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા. અમદાવાદ રિંગ રોડ વિસ્તારમાંથી તોડકાંડ મામલે મુખ્ય આરોપી તરલ ભટ્ટની ધરપકડ બાદ ડીજીપી વિકાસ શાહે આખરી પૂછપરછ કરી. રાજ્યના સૌથી મોટા પોલીસના તોડકાંડમાં ફરિયાદ બાદ તરલ ભટ્ટ ભાગતા ફરતો હતો. તરલ ભટ્ટે ધરપકડથી બચવામાં હવાતિયા માર્યા હતા. જોકે તરલના આગોતરા પર 6મી ફેબ્રુઆરીએ વધુ સુનાવણી થશે તે પહેલા તેને એટીએસે દબોચી લીધો. દ્વારકા સાયબર ક્રાઇમે આંતરરાજ્ય મેગા ઓપરેશન હેઠળ હોટેલ બુકિંગ ફ્રોડમાં સંકળાયેલા 5 આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી આ ઠગ ટોળકીઓ હોટેલમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરી છેતરપિંડી આચરતા હતા. તેમજ 50થી વધુ ફેક હોટેલ બુકિંગ વેબસાઇટ બનાવી છેતરપિંડી આચરેલ હોવાનું સામે આવ્યું છે. કચ્છના ગાંધીધામમાં ફરી એકવાર એસઓજીએ કોકેન ડ્રગ્સ ઝડપી પાડ્યું. બાતમીના આધારે પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાંથી કુલવિંદરસિંહ નામના આરોપીને 23.590 ગ્રામ કોકેન ડ્રગ્સ ઝડપી પાડ્યું. વિગત અનુસાર ઝડપી પાડવામાં આવેલા કોકેનની બજાર કિંમત 23,59,000 હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં પુત્રો અને પુત્રવધૂના ત્રાસથી કંટાળી પિતાએ આપઘાત કર્યો. વિગત અનુસાર 2 દીકરાઓ અને પુત્રવધુ મિલકતના મામલે પિતાને જાનથી મારી નાખી તેને આપઘાતમાં ખપાવી દેવાની ધમકી આપતા હતા. જેથી પિતાએ આપઘાત કર્યો. જોકે બાદમાં પિતા માતાને પુત્રો માતાને ધમકી આપવા લાગ્યા, જેથી અંતે કંટાળી માતાએ દીકરા અને પુત્રવધુ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી. સમગ્ર ઘટનાને પગલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બગોદરામાં સર્જાયેલા અકસ્માતના દર્દીઓને વધુ સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ ખસેડાયા. સિવિલ હોસ્પિટલમાં લેવાયેલા 5 દર્દીઓમાંથી 1 મહિલા અને 4 પુરુષો છે. તમામની સ્થિતિ સ્ટેબલ છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ અને અમદાવાદની અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અમરેલી જિલ્લાના રાજુલાના જૂની માંડરડી ગામે વાડી વિસ્તારમાં વીજ શોક લાગતા 5 વર્ષીય બાળકનું મોત થયું. 5 વર્ષીય ધાર્મિક બારૈયા નામના બાળકના મૃતદેહને પીએમ અર્થે રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ ઘટના પગલે હોસ્પિટલ ખાતે સ્થાનિક આગેવાન સહિતના લોકો દોડી ગયા. આ ઘટનાની જાણ થતાં રાજુલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સાબરકાંઠા જિલ્લાની ઈડર નગરપાલિકા પાણી પુરવઠા પૂરા પાડતા સંપત્તિ લાખોની પાઇપો ગાયબ થઈ જતા છેલ્લા 2 દિવસથી મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો. 1 મહિના કરતા વધુ સમય વીત્યો હોવા છતાં પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી માટે સમય નથી. માત્ર ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટરને નોટિસ આપી સંતોષ મનાતા ઇજનેરની મુશ્કેલી થઈ રહી છે. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી ક્યારે તેને લઈ પાલિકા સામે પ્રશ્નો ઉઠ્યા. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર સહિત પેટા કોન્ટ્રાક્ટરને પાલિકા તંત્ર છાવરી રહ્યું હોવાની રાવ ઉઠી છે. રાજકોટના કુખ્યાત બુટલેગર અલ્તાફ ઉર્ફે 6 આંગળીઓને પોલીસે ઝડપી પાડ્યો. ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ સહિત સંખ્યાબંધ ગુનાઓ અલ્તાફ સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે. બાતમી મળતાની સાથે તાલુકા પોલીસે મર્સિડીઝ કારમાંથી પસાર થતા અલ્તાફને ઝડપી લીધો. આ દરમિયાન આરોપી પાસેથી પોલીસે એક ડાયરી મળી આવી, જેના સામે આવ્યું કે તેઓ કેટલાક પોલીસ કર્મીઓને નિયમિત હપ્તો આપતો હતો. આ મામલે જે તે વખતે 11 પોલીસ કર્મીની બદલી પણ કરવામાં આવી હતી. બનાસકાંઠાના વડગામમાં સ્કૂલ બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું. બાઇક સવાર હળમતિયા ગામના અબુભાઈ ઠાકોર દીકરીઓના લગ્ન પ્રસંગે કરિયાણું લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો, જેમાં તેમનું મોત થયું. ઘરે લગ્ન હોવાથી પિતાનું મોત થતા પરિવારમાં ગમગીની છવાઈ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં રામપુરા ચોકડી પાસે ઠાકોર સમાજની લાઇબ્રેરી નજીક ધીંગાણું સર્જાયું. સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે 2 પક્ષો વચ્ચે ધીંગાણું થયાનું ચર્ચાસ્પદ બન્યું. પોલીસની હાજરીમાં પણ ધીંગાણું થયું હોવાના વિડીયો વાયરલ થતા સવાલ ઉઠી રહ્યા છે. પાલનપુર પૂર્વ પોલીસે ગઈકાલે વિદ્યાર્થીઓને કલેક્ટરે એસપીને રજૂઆત કરતા રોક્યા હતા. પાલનપુર પૂર્વ પોલીસ મથકે સામસામે 10 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડોક્ટરે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું. એનેસ્થેટિક ડોક્ટરે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ મથકે ફરિયાદ થઈ. ડોક્ટર ગૌરવ પટેલે ખાનગી હોસ્પિટલમાં અને હોસ્પિટલની બહાર મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. યુવતીની ફરિયાદ બાદ પાલનપુર શહેર પૂર્વ પોલીસે તપાસ હાથ ધરી. ભાભર દિયોદર વિસ્તારમાંથી નર્મદા કેનાલો ઉપરથી ઇલેક્ટ્રિક મોટરની ચોરી કરતા આરોપીઓને પોલીસે ઝડપ્યા.
બાતમીના આધારે ભાભર વાવ સર્કલ પાસે વોચ ગોઠવી તે દરમિયાન એક શખ્સ પોતાના હાથમાં પ્લાસ્ટિકના કટ્ટામાં કંઈક ચીજવસ્તુ ભરી હોવાની શંકાસ્પદ હિલચાલ જણાતા તેને પકડી તેની પૂછપરછ કરી. તેની પાસે રહેલ પ્લાસ્ટિકના કટ્ટામાં ઇલેક્ટ્રિક મોટર મળી આવતા ત્રણેય ઇસમને પોલીસ સ્ટેશન લઈ જઈ તપાસ હાથ ધરી. જૂનાગઢમાં આવેલી નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં યોજાયેલા ધાર્મિક સભા દરમિયાન શાંતિ ડોળાવવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ ઉઠી. સ્કૂલના મેદાનમાં ધાર્મિક ભાષણના બદલે કોમી એકતા અને શાંતિનો ભંગ કરવા બદલ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધાયો. આ અંગે તપાસ હાથ ધરાઈ. અમદાવાદ વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો. લીંબડી બગોદરા હાઈવે પર આવેલા જનશાળી ગામના પાટિયા પાસે અકસ્માત થયો. બે લોકોના મોત થયા અને 20 લોકોને ઈજા પહોંચી. બંધ પડેલ પથ્થર ભરેલ ડમ્પર પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી ગઈ. અમદાવાદ ગ્રામ્યની બગોદરા, ફેદરા, લીંબડી, વટામણ સહિતની 5 થી વધુ 108 ઘટનાસ્થળે પહોંચી હતી. રાજકોટ જિલ્લામાં આવેલી ઉપલેટા કોર્ટે નવજાત બાળકને તડછોડવાના ગુનામાં પરપ્રાંતીય માતા પિતા અમદાવાલિયાને તેમજ માતા પાનડીબેનને 2 વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો હતો. ઉપલેટા શહેરના પાટણવાવ રોડ પર વર્ષ 2021માં માલઢોર ચલાવતા એક માલધારીને પાટણવાવ રોડ પર આવેલ પોલીસ ચોકી પાસેના પુલ પાસેથી આ વાવરૂ જગ્યામાં એક રડતું બાળક મળી આવ્યું હતું. વલસાડમાં ફરી એક વખત આડેટના કારણે 51 વર્ષીય રાજેશસિંહ નામના વ્યક્તિનું મોત થયું. વ્યક્તિ નોકરી અર્થે જઈ રહ્યા હતો તે દરમિયાન રસ્તા પર ચાલતા ચાલતા હાર્ટ એટેક આવ્યો અને ઢળી પડ્યા. જોકે હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ. જ્યાં યુવક રાત્રે કામ કરવા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ યુવક પર પથ્થર મારીને હત્યા કરી. હાલ પોલીસે તપાસ હાથ ધરી. જામનગરમાંથી વધુ એક વખત યુવાનો મૃતદેહ મળ્યો. શહેરના ગુલાબનગર વિસ્તારમાંથી યુવાનો મૃતદેહ મળ્યો. તે યુવાન વેપારી પરિવારનો હોવાની આશંકા. તેના મોતનું કારણ અકબંધ. પોલીસે તપાસ હાથ ધરી. જૂનાગઢમાં આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર બેંક બહાર ફાંસો ખાધેલી હાલતમાં મળતા ચકચાર મચી. બેંક બહાર રેલિંગ પર ફંદો બનાવી બેંક મેનેજર સિયારામ પ્રસાદે ફાંસો ખાઈ લીધાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સિયારામ પ્રસાદે વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં આ પગલું ભર્યું હતું. પોલીસે અંગે તપાસ હાથ ધરી. ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડ આપવાની જાહેરાત થઈ. પીએમ મોદીએ આ વિશે ટ્વીટ કરી જાણકારી આપી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું, ભારતના વિકાસમાં તેમનું યોગદાન ખૂબ જ યાદગાર છે. જમીની સ્તર પર તેમણે સામાજિક કામગીરીની શરૂઆત કરી હતી. ત્યાંથી તેમણે દેશના વડાપ્રધાન સુધીની જવાબદારી સ્વીકારી. પીએમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું, મને આ વાત જણાવીને ખૂબ ખુશી થઈ રહી છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. તેઓ અમારા સૌથી મોટા અને સન્માનિત લોકનેતા છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અને સૂચના પ્રસારણ મંત્રી તરીકેની તેમની કામગીરીથી સૌને પ્રભાવિત કર્યા છે. દિલ્હીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે રાજકારણ ગરમાયું. આ વખતે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર તેમનો દાવ ઉલટો પડશે તેવું લાગી રહ્યું છે. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ નોટિસ આપવા માટે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી. વાસ્તવમાં અરવિંદ કેજરીવાલે ભાજપ પર આપના ધારાસભ્યોને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો. આ કેસની તપાસમાં સહકાર આપવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેજરીવાલના ઘરે પહોંચી. 2 ફેબ્રુઆરીના રોજ પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘરે પહોંચી હતી, પરંતુ કેજરીવાલ સાથે મુલાકાત ન થતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ નોટિસ રિસીવ કરાવ્યા વિના જ પરત ફર્યા હતા. કેજરીવાલ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશના ઘરે પણ પહોંચી હતી. ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં યુસીસી સમિતિના અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રંजना પ્રકાશ દેસાઈ યુસીસીનો ડ્રાફ્ટ શુક્રવારે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને સોંપ્યો. ધામી સરકારે યુસીસી માટે 27/2/22ના રોજ 5 સભ્યોની સમિતિની રચના કરી. ડ્રાફ્ટ મળ્યા પછી હવે સરકારે શનિવારે યોજાનારી કેબિનેટ બેઠકમાં તેને મંજૂરી આપશે. ધામી સરકાર 5મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં 6મી ફેબ્રુઆરી મંગળવારે યુસીસી બિલ રજૂ કરે તેમ મનાય છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત એક પરફ્યુમ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ અકસ્માતમાં 31 લોકો ઘાયલ થયા. 5 ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકાએ ઇરાક અને સિરિયામાં ઈરાની ચોકીઓ પર ડઝનબંધ હવાઈ હુમલા કર્યા, જેમાં ઘણા લોકોના મોતની માહિતી સામે આવી. અમેરિકા અને ઈરાને હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ માહિતી શેર નથી કરી. ગયા અઠવાડિયે જોર્ડનમાં ડ્રોન હુમલામાં 3 અમેરિકન સૈનિકોના મોત બાદ અમેરિકાએ આ બદલો લેવાની કાર્યવાહી કરી. અમેરિકાએ પહેલેથી હુમલાને લઈ ચેતવણી જારી કરી હતી, જો કે તેઓ આ હુમલા ક્યારે અને ક્યાં થશે તેની માહિતી શેર નહોતી કરી. હવે યુએસએ ઇરાક અને સિરિયાના ઈરાન સમર્થિત મિલિશિયા અને ઈરાની રેવોલ્યુશનરી ગાર્ડ દ્વારા ઉપયોગમાં લેવાતી ડઝનેક પોસ્ટ નિશાન બનાવી છે.
બિહારમાં ભાજપે નીતિશ કુમાર સાથે જોડાણ કરતા જ એનડીએમાં ડખા શરૂ થઈ ગયા। બિહારમાં લોકસભાની 40 બેઠકો છે અને એનડીએમાં ભાજપ અને જેડીયુ ઉપરાંત ચિરાગ પાસવાન, પશુપતિનાથ પારસ, ઉપેન્દ્ર કુશવાહા અને જીતનરામ માઝી એમ 4 સાથી છે। ભાજપ ચારેયને 3-3 બેઠકો આપે તો પણ જેડીયુ અને ભાજપ પાસે 14 બેઠકો રહી જાય કે જેના માટે જેડીયુ તૈયાર નથી। જેડીયુને 2019માં લડ્યા હતા એ તમામ 17 બેઠકો જોઈએ છે। બીજી તરફ નીતિશ કુમાર સામેના વિરોધના કારણે એનડીએ છોડનારા ચિરાગ પાસવાને પણ 2019માં પોતાની પાર્ટી લડી હતી એ 6 બેઠકો આ વખતે પણ પોતાને આપવા માંગણી કરી છે। પશ્ચિમ બંગાળમાં સીપીએમ સહિતના ડાબેરી પક્ષોના નેતાઓને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના મંચ પરથી મમતા બેનર્જી સામે પ્રહારો કરતા મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ વચ્ચે જોડાણની રહી સહી આશા પણ સમાપ્ત થઈ। સીપીએમના નેતા મોહમ્મદ સલીમે દાવો કર્યો કે સીપીએમ અન્યાય સામે લડવા માટે રાહુલની ન્યાય યાત્રામાં જોડાઈ છે। કોંગ્રેસ અને ડાબેરી પક્ષો એક થઈને મમતા અને ભાજપ સામે લડશે જોતા પશ્ચિમ બંગાળમાં ત્રિપાંખીયો જંગ નક્કી છે। મમતા બેનર્જી પહેલા કોંગ્રેસ સાથે જોડાણની શક્યતા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોવાનો સંકેત આવી ચૂક્યો છે। મમતાની પાર્ટીના સાંસદ ડેરેક ઓબ્રાયને પણ આક્ષેપ કર્યો કે અધીર રંજન ચૌધરી ભાજપ વિરોધી મતોનું વિભાજન કરાવી ભાજપને ફાયદો કરાવીને બદલામાં ભાજપ ચૌધરીને બહરામપુર લોકસભા બેઠક જીતવામાં મદદ કરી એવી ગોઠવણ થઈ હોવાનો આક્ષેપ બ્રાયને કર્યો છે। મહારાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા મનાતા બાબા સિદ્દીકી અજીત પવારની એનસીપીમાં જોડાશે નક્કી છે। થોડા સમય પહેલા મિલિંદ દેવરા કોંગ્રેસે રામરામ કરી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ગયા એ જોતા કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા બીજો મોટો ફટકો પડશે। મુંબઈમાં બાબા સિદ્દીકીનો ભારે દબદબો છે। સિદ્દીકીનો પુત્ર જીશાન કોંગ્રેસ ધારાસભ્ય બાબા સિદ્દીકી પોતાની ઇફતાર પાર્ટીમાં જાણીતા છે। સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર આવે છે। અજીત પવારને મુસ્લિમ મતો માટે કોઈ દમદાર નેતાની જરૂર છે। આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ વિરોધ પ્રદર્શનમાં દિલ્હીના મુખ્યમંત્રી, પંજાબના મુખ્યમંત્રી અને સામેલ થયા। વિરોધ પ્રદર્શન પહેલા કેજરીવાલે આપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યું, કહ્યું ચંદીગઢના મેયર મારી પાર્ટીના છે કે ભાજપની પાર્ટીના છે તેનાથી અમને ફરક નથી પડતો। પાર્ટીઓ આવતી જતી રહે છે પરંતુ દેશ સાથે રમત ન કરવી જોઈએ।